મારું નામ દિનેશભાઈ વોરા। આખા ગુજરાતની અંદર મગફળીની ખરીદીના કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે, ત્યારે આખા ગુજરાતની અંદર મગફળી ખરીદી કરવામાં આવી રહી છે, પરંતુ માત્ર ધોરાજી શહેરની અંદર જે કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે એ કેન્દ્ર ગ્રેડર એજન્સીના કારણે આજે બંધ કરવામાં આવ્યું છે। ગ્રેડર એજન્સી દ્વારા જ્યારે ગોડાઉનમાં માલ જાય છે ત્યારે માલ રિજેક્ટ કરવામાં આવે છે। ખરી હકીકતે ખેડૂતો જે મગફળી લઈને આવે છે સારી ક્વોલિટીની મગફળી લઈને આવે છે અને એક કેન્દ્ર ઉપર સંપૂર્ણ ચકાસણી કર્યા બાદ જ ખેડૂતોની મગફળી ખરીદવામાં આવે છે, ત્યારે ગ્રેડર એજન્સી દ્વારા ક્યાંક ને ક્યાંક પૈસા પડાવવાનો કારસો ચાલી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। વિના કારણે ખેડૂતોની મગફળી રિજેક્ટ કરવામાં આવે છે। આખી ગાડીની અંદરથી માત્ર એક બે બારદાન ઉતારી અને આખી ગાડીઓ રિજેક્ટ કરી દેવામાં આવે છે। એટલે માત્ર કારણ વગર ખેડૂતોને હેરાન કરવાની નીતિ હોય તેવું લાગી રહ્યું છે ને ક્યાંક ને ક્યાંક અધિકારીઓ પૈસા પડાવવાની કારસો રચી રહ્યા હોય એવું લાગી રહ્યું છે।